નીકળે, ચોક્કસથી નીકળે. બંને સમાજમાંથી ધર્મગુરુઓ આવે, એ તમામ લોકો જો સાથે બેસે તો શું આનો કોઈ રસ્તો નીકળે ખરા? આહિર સમાજ અને કોળી સમાજના જે આગેવાનો છે કે ધર્મગુરુને વચ્ચે રાખીને એક બેઠક બહુ સરસ કર્યા જેવી છે. કઈ બેઠક કર્યા જેવી છે ખબર છે? કે જે દોષિત છે ને એને સજા આપો, બાકીના લોકો શાંત બેસો. એવું કંઈ પણ થતું હોય તો એનાથી વિશેષ કોઈ વાત જ નથી આ બાબતમાં. કોઈ પણ યુદ્ધનો અંત હંમેશા બેઠક છે ને શાંતિ છે. એવું મયુરભાઈ, કંઈ થતું હોય તો મયુરભાઈ ગોઠવીએ. એ વિશ્વ યુદ્ધ હોય તો ભલે, ધાર્મિક યુદ્ધ હોય તો ભલે, અને જ્ઞાતિનું યુદ્ધ હોય તો ભલે, કે જે કોઈ દોષિત છે એમાં કોળી સમાજનો બી છે, એવું નથી આહિર સમાજના જ છે. બિલકુલ. પણ દોષિતને ક્યારેય કોઈ પણ નામ આવશે એને મૂકવા નહીં માંગે, અને કદાચ એ રામભાઈ બી એમાં એગ્રી છે કે ભાઈ દોષિત છે એને તો મૂકવા જ ન જોઈએ. શું આખી આ ઘટનાની અંદર બંને સમાજના આગેવાનો, ગુજરાત આહિર સેના જે છે તેની કોર કમિટી આખી, કોળી સમાજના દિગ્ગજ આગેવાનો, આહિર સમાજના પણ દિગ્ગજ આગેવાનો છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ છે, તો કોળી સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ બંને સમાજના આગેવાનો એક નક્કી કરે, એક જગ્યાએ બેસે, બંને સમાજમાંથી ધર્મગુરુઓ આવે, એ તમામ લોકો જો સાથે બેસે તો શું આનો કોઈ રસ્તો નીકળે ખરા? આપ એવું માનો છો? નીકળે, ચોક્કસથી નીકળે. અને તમે બહુ સરસ વાત કરી છે અને આને અમે આવકારીએ છીએ. એવું કંઈ પણ થતું હોય તો એનાથી વિશેષ કોઈ વાત જ નથી આ બાબતમાં. અને બંને સમાજો આમને સામને પણ ના આવે. અને મયુરભાઈ જ અત્યારે વાત જે કરી છે, ખરેખર એને બહુ યોગ્ય વાત કરી છે કે કોઈ સાબિત ના થાય ત્યાં સુધી કેવી રીતે કોઈ પણ બેસાડી શકીએ. આજે જયરાજભાઈ ની વાત છે, એની જગ્યાએ મયુરભાઈ કે હું હોય અમે કઈ ના કર્યું, અમારા ઉપર કોઈ બેસાડવા માંગતું હોય તો અમને તકલીફ પડે. બિલકુલ. એટલે એસઆઈટી ની રચના થઈ છે, સરકાર ઉપર ભરોસો રાખવો જોઈએ. અને બંને જે અત્યારે તમે જે વાત કરી બહુ બેસ્ટ છે, એમાં મયુરભાઈ પણ કદાચ એમાં એગ્રી થશે. એવું કંઈ થતું હોય તો મયુરભાઈ ગોઠવીએ. મયુરભાઈ, કોળી સમાજ અને આહિર સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સમાજના આગેવાનો, ધર્મગુરુઓ સાથે મળીને કોઈ સુખદ અંત ના લાવી શકાય? કેમ કે ગુજરાતની અંદર, આપણે ગુજરાતની અંદર જીવી રહ્યા છીએ, ગાંધી અને સરદારનું ગુજરાત. આપણે હંમેશા એવું ઉદાહરણ આપતા આવીએ છીએ કે ગુજરાતના એ સરદાર હતા, લોખંડી પુરુષ હતા કે જેને 562 રજવાડા એક કર્યા. અને આપણે એ દર એક મહિને કોઈને કોઈ એક નાની અમથી બબાલને લઈને કોઈ એક એવી ઘટના બને કે જ્યાં એ સમાજના બે આગેવાનો હોય અથવા સમાજના કોઈ વ્યક્તિ હોય અથવા કોઈને કોઈ કારણોસર આમને સામને લડાઈ ઝઘડા આપણે કરતા રહીએ. આપણે કેમ અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલે જે ભારત બનાવ્યું એમ આપણે ગુજરાત બનાવીને રાખીએ કે નહીં? એ કોઈ પણ વ્યક્તિ હોય, એ મારો ભાઈ છે, ગમે એ જ્ઞાતિ હોય, ગમે એ કોઈ વ્યક્તિ હોય, ધર્મગુરુઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બધા ભેગા મળીને આ ઘટનાનો અંત ના લાવી શકે? આપે બહુ સરસ વાત કરી અને એ વાતને હું બી સલામ કરું છું અને રામભાઈને બી સલામ કરું છું કે ભાઈ એક સુખદ અંત, જો તમે હું બધા જાણીએ છીએ, કોઈ પણ યુદ્ધનો અંત હંમેશા બેઠક છે ને શાંતિ છે. એ વિશ્વ યુદ્ધ હોય તો ભલે, ધાર્મિક યુદ્ધ હોય તો ભલે, અને જ્ઞાતિનું યુદ્ધ હોય તો ભલે. પરંતુ આ કેસની અંદર આ એક વસ્તુ બહુ સમજવા જેવી છે. પોલિટિકલ વ્યક્તિ કે આગેવાન સમાજ સામે નથી. આ કોઈ 2-5 વ્યક્તિ કદાચ ઓડિયો વિડીયો બનાવીને મૂકતા હોય, એ સમાજને ઘેરી રહ્યા છે. બાકી રિયલી કોઈ આહિર સમાજ પ્રત્યે આમ કઈ નબળાઈ હોય કે વિચારણા નબળાઈ એવું છે જ નહીં સાહેબ. માત્ર ને માત્ર જે દોષિત છે અમે એના માટે છીએ. હું આજ બી ક્લિયર કરી અમારું બોટાદ જિલ્લાનું અને સમાજનું સ્ટેન્ડ ક્લિયર કરું છું કે જે કોઈ દોષિત છે એમાં કોળી સમાજનો બી છે, એવું નથી આહિર સમાજના જ છે. બિલકુલ. તમે 5-6 નામ તમે જુઓ. એટલે અમે એને દોષિત નો કોઈ સમાજ નથી હોતો, અસામાજિક નો કોઈ સમાજ નથી, અમે એના વિરુદ્ધમાં છીએ. હા, આહિર સમાજ અને કોળી સમાજના જે આગેવાનો છે કે ધર્મગુરુને વચ્ચે રાખીને એક બેઠક બહુ સરસ કર્યા જેવી છે. કઈ બેઠક કર્યા જેવી છે ખબર છે? કે જે દોષિત છે ને એને સજા આપો, બાકીના લોકો શાંત બેસો અને આ શાંતિ જાળવો. એમાં હું પૂરેપૂરો સહમત છું. રામભાઈની વાતને બી હું આવકારું છું, આપની વાતને બી આવકારું છું. હું તેમ કહું આ સંદેશો આખા ગુજરાતમાં જવો જોઈએ. કોઈ પણ સમાજને ક્યારેય સામે ન આવવું જોઈએ. હંમેશા બેઠક શાંતિની હોય છે. હું તો ત્યાં સુધી માનું છું, ભગવદ ગીતામાં કૃષ્ણ ભગવાને બહુ સરસ વાત કરી છે કે તમારી પાસે સમાધાનના બધા રસ્તા બંધ થઈ જાય ને તો તમારે યુદ્ધમાં જવું જોઈએ. હું તો એમ કહું છું, પગે લાગવાથી જો વાત પૂરી થતી હોય ને તો એમથી વિશેષ બીજું કોઈ હોતું નથી. ઉમંગભાઈ એક વાત કહેવા માંગુ છું. એટલે બોલો રામભાઈ. ખૂબ સરસ ભાઈ મયુરભાઈ. અને આવી રીતના જો આપણા જેવા લોકો આવી વિચારધારા વાળા લોકો બંને સમાજમાં આમને સામને ચર્ચાઓ કરશે ને તો જ આનો સુખદ અંત આવશે.
અને હું તમને મયુરભાઈ તમને પણ કહેવા માંગુ છું અને આપણે આ ન્યૂઝ ચેનલના તમામ મિત્રોને પણ કહેવા માંગુ છું કે અમે કાનુડાના સીધી લીટીના વારસદાર, અમે કૃષ્ણના વંશજો છીએ, બરોબર છે. એટલે અમારી જે આહિર સેના બનાવી છે ને એનું તમને ખ્યાલ રહે અને ગુજરાતને પણ ખબર છે કે આહિર સેના ગુજરાતમાં અમારે કોર કમિટી ખાલી નિમી છે, પણ અમારી આહિર સેના ગુજરાતના પ્રમુખ ખુદ ભગવાન દ્વારકાધીશ અમે નિમેલા છે. અમારી આહિર સેનામાં કોઈ પ્રમુખ નથી, ગુજરાતના પ્રમુખ ભગવાન દ્વારકાધીશ નિમેલા છે. આ વાતની તમને જાણ કરું. એટલા માટે અમારે બોટાદની અંદર જ અમારી આહિર સમાજની સભા હતી ને ભાઈ, ત્યારે પણ મેં જાહેર સભામાં સંબોધન કર્યું હતું કે આહિર સેના કોઈ અન્ય સમાજોની સામે લડવા માટે નથી બનાવી કે કોઈ બોર્ડરોમાં જેવી રીતના સેનાનું નામ હોય સેના. આહિર સેનાનો મિનિંગ જ છે કે ભાઈ ક્યારે પણ અન્ય સમાજના લોકો અને અમારી આહિર સમાજના લોકો આમને સામે આવે તો એમની વચ્ચે સમાધાન અને વચ્ચેના રસ્તા કાઢવા માટેની આહિર સેના બનાવી છે ને 20-20 દિવસ થઈ ગયા છે. એટલે લોકો અમને કહેતા હતા કે તમારું શું સ્ટેન્ડ છે. એટલે અમે કાયદાકીય લડત, જો એમના આગેવાનો ગયા ત્યાં ગાંધીનગર અને એમને પૂરેપૂરો અધિકાર છે, એવી રીતના અમારા આગેવાનોને પણ પૂરેપૂરો અધિકાર છે. કાયદાકીય લડત કોઈ પણ રીતની અમારા આગેવાનો લડવાનું કહેશે તો અમે એમની સાથે છે. પણ આ જે તમે જે વાત કરી છે ને એ ખરેખર આ દિશામાં એક નવી ખૂબ સરસ વાત કરી છે. અને જો બધા મીડિયાના મિત્રો આવી વાતો કરતા હોય ને તો આવા મુદ્દાઓના વહેલા સમાધાન આવે, બરોબર છે. અને ખરેખર હું એને ફરી પાછું તમને કહું છું કે બિરદાવું છું, મયુરભાઈની વાતને પણ બિરદાવું છું. તમે મીડિયાના મિત્રો નહીં, હું તો સમગ્ર ગુજરાતના મીડિયાના મિત્રોને કહેવા માંગુ છું કે આવું કંઈ પણ થતું હોય તો તમે પણ આમાં મીડિયેટર બની અને બંને સમાજોને આવી ચર્ચાઓ કરાવો, આવી ડિબેટો કરાવો તો આનાથી સુખદ સમાધાન પણ આવશે. અને કોળી સમાજના અને આહિર સમાજના નિર્દોષ યુવાનો કાયદા હાથમાં લે. આજે હું અહીં કહેવા માંગુ છું, મારો વિડીયો જે હતો એમાં મેં ખાલી મારા સમાજની ઉલ્લેખ કર્યો છે, અમારું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે. શા માટે મેં કોળી સમાજનો હું શબ્દ પણ નથી બોલ્યો, એમના આગેવાનનું પણ કોઈનું નામ નથી બોલ્યો. એમનું કારણ જ છે કે પેલો અમારી પેલી ફરજ આવે છે કે અમારા સમાજના યુવાનોને અમે સમજાવીએ, કારણ કે બંને બાજુથી મીડિયા મુકાય છે. તો પેલી અમારી ફરજ આવે તો અમારા સમાજના યુવાનો. આજે મયુરભાઈ અહીંયા બેઠા છે એટલે મારે કહેવું પડે કે મયુરભાઈ તમે પણ પ્રયત્નો કરો, અમે પણ પ્રયત્ન કરી. આપણે બધા હિન્દુ સમાજના બધા ભાઈઓ છીએ, એટલે તમારી સમાજના કે અમારી સમાજના કોઈ પણ નિર્દોષ યુવાનો કાયદા હાથમાં લઈને જેલમાં જાય એવું અમે પણ નથી ઈચ્છતા. એટલે આપણે જે તમારા આગેવાન છે, અમારા પણ આગેવાન છે, બરોબર છે. તમારા આગેવાનો જે 15 ધારાસભ્યો, સાંસદ સભ્યો ત્યાં જઈને રજૂઆત કર્યા છે, આપણે બધા એના ઉપર ભરોસો રાખીએ, સરકાર ઉપર ભરોસો રાખીએ. સીટની રચના થઈ ગઈ છે અને જે નિર્ણય આવે તે આહિર સમાજને પણ મંજૂર છે, તમારે પણ સ્વીકારવો પડશે. બિલકુલ. જો આની વાત ઉપરથી ભાઈ હું એક વાત કહીશ. જો આપ મીડિયા, શ્રી રામભાઈ અને હું, આપણે ત્રણેય વ્યક્તિ આજે એક મિનિટ આમાં બધા તમે ફાળવો છો સમયમાં તમે ડિબેટની અંદર કે ભાઈ દરેક સમાજ અન્યાય સામે લડવો જોઈએ, અસામાજિક તત્વોને દોષિત છે એને સજા થવી જ જોઈએ, કોઈ બી હોય નાનો કે મોટો. હું એની સાથે સહમત છું, આ બધા સહમત હોવા જોઈએ, બધા હશે બી ખરા. અને સમાજનું કોઈ પણ સંગઠન છે એ ક્યારેય બાજવા માટે બનતું. એનું કામ એ છે કે સત્ય જાણવું, અહીંયા અમે ન્યાય અપાવો અને જે કદાચ કંઈક લાગતું હોય તો બેસીને એક સમાધાન, એક કમિટી બનાવી જેથી કરીને સારો રસ્તો નીકળતો હોય છે એનો. પણ આ વાત ઉપર હું એક જરૂર સ્ટેન્ડ ક્લિયર કરીશ કે જે દોષિત છે એની ઉપર પૂરેપૂરો કાયદાકીય જે થતું હોય પ્રોસેસ થવી જોઈએ. કોઈ બી દોષિત હોય એને છોડવા ન જોઈએ. અને એની પછી જો કદાચ કોઈ સમાજ લેવલે કઈ બનતું હોય તો અમે જરૂર સાથે બેસશું અને અમે સમાધાન આગળ વધશું. પણ દોષિતને ક્યારેય કોઈ પણ નામ આવશે એને મૂકવા નહીં માંગે. અને કદાચ એ રામભાઈ બી એમાં એગ્રી છે કે ભાઈ દોષિત છે એ તો મૂકવા ન જોઈએ.